ભુજની અંદર આ મેકડોનલ્ડનું જે આઉટલેટ ઓપન થયું છે, અમારા એક ભાઈ છે મિત્રાજસિંહ, એમના ઘરેથી વેજ મંગાવેલું, પણ અહીંયાથી જે ઓર્ડર વેજનો હતો પણ નોનવેજ આપવામાં આવ્યું। આઉટલેટની અંદર ક્યાંય બારે કે અંદર એવું નથી લગાવેલું કે કસ્ટમરને સ્પષ્ટપણે ખબર પડે કે આ આઉટલેટની અંદર વેજની સાથે નોનવેજ પીરસાય છે। શ્રી રાજપૂત કરણી સેના તેમજ સમસ્ત હિન્દુ સમાજની માંગણી છે કે ગુજરાતની અંદર આવા જ્યાં જ્યાં નોનવેજના આઉટલેટ છે એ આઉટલેટ બંધ થવા જોઈએ। ભુજના ત્રિમંદિર નજીક આવેલ મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં વેજ ઓર્ડરની જગ્યાએ નોનવેજ આપવામાં આવ્યો હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। ગ્રાહકના જણાવ્યા મુજબ તેમણે વેજ ખોરાકનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેમને નોનવેજ ખોરાક આપવામાં આવતા ભારે હોબાળો થયો હતો। ત્યારે આ ઘટનાને પગલે શ્રી રાજપૂત કરણી સેના તેમજ હિન્દુ યુવકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। યુવાનોએ આજે આવેલા રેસ્ટોરન્ટના સંચાલકો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી। આ સમગ્ર મામલે બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। મારું નામ ચાવડા આશીષ છે। હું અંજાર તાલુકા ખંભરા ગામથી આવું છું। જસ્ટ આજે ફાધર્સ ડે હતો, તો એકચ્યુઅલી છોકરાની ને બધાની ઈચ્છા હોય, નાનાની યંગ જનરેશન, કે પપ્પા મેકડોનલ્ડ ખુલ્યું છે ભુજમાં તો આપણે ચાલીએ। બટ જસ્ટ અમે અંદર ઓર્ડરને બધું આપી દીધું, અમારું મિલ બી આવી ગયું। પછી આપણે આ બધા ભાઈઓ આવ્યા ત્યારે મને નોલેજમાં આવ્યું કે અહીં કાંઈ આવો મેટર થઈ ગયો છે કે વેજની સાથે આપણે પાલિકાઓને ઓર્ડર એક ભાઈ આપેલો હતો તો નોનવેજ બી આવી ગયું હતું। તો આ બહુ એક ખોટું કહેવાય। તો અમારા બધા આપણા ધર્મપ્રેમીઓ જે હોય હિન્દુઓ, એની આપણી લાગણી દુભાય। તો આપણે વિનંતી છે કે આપણે વેજ જ અહીં રાખવામાં આવે અને નોનવેજનું જે સેક્શન છે એ બંધ કરવામાં આવે। તો આપણા જે બધા ભાઈઓ તથા બહેનો જે પણ અહીંયા મેકડોનલ્ડમાં ખાવા આવે છે, તો આપણે એને બધાને વિનંતી છે કે અહીં આવે અને બધાને રિક્વેસ્ટ કરે અને આપણે જે છે એ ફક્ત વેજમાં જ ચાલુ રાખે એ મેકડી, એવી બધાને આપણે વિનંતી છે। જય શ્રી રામ। ભુજની અંદર આમ તો ગુજરાતમાં મેકડોનલ્ડ જ્યાં જ્યાં છે ત્યાં રોજ ને રોજ કાંઈક ને કાંઈક ડખા થતા જ હોય છે। ભુજની અંદર આ મેકડોનલ્ડનું જે આઉટલેટ ઓપન થયું છે, તો ત્યાં અમારા એક ભાઈ છે મિત્રાજસિંહ, એમના ઘરેથી વેજ મંગાવેલું, પણ અહીંયાથી જે ઓર્ડર વેજનો હતો પણ નોનવેજ આપવામાં આવ્યું, અને એમને ઘરે પહોંચ્યા સદનસીબે એમની દીકરી હજી ચાખ્યું, એને ખબર પડી કે નોનવેજ છે એટલે એને મૂકી દીધું। એક મિત્રાજસિંહ નહીં, એવા બીજા 10-12 કસ્ટમર છે કે જેમણે પણ એમ કીધું અમને અમારી સાથે પણ આવું થયું છે, પણ અમને વધારે માહિતી ન હોવાને કારણે અમે કંઈ આગળ વધ્યા નહીં। અને આજે અહીંયા પણ જે આઉટલેટની બહારે પણ કસ્ટમર આવે છે એને પણ આપણે પૂછીએ છીએ કે ભાઈ તમને ખબર છે કે આ આઉટલેટની અંદર વેજની સાથે નોનવેજ પીરસાય છે? તો એ લોકો પણ એમ કહે છે કે અમને નથી ખબર। અને આ આઉટલેટની અંદર ક્યાંય બારે કે અંદર એવું નથી લગાવેલું કે કસ્ટમરને સ્પષ્ટપણે ખબર પડે કે આ આઉટલેટની અંદર વેજની સાથે નોનવેજ પીરસાય છે। હવે આનામાં જે તેલ, રસોડું અને જે પણ માણસો હાથેથી અડે છે એ બધું એક, આનામાં ખાલી એક જ સ્ટીક હોય છે, જે સ્ટીકી કે ઈ ચેન્જ કરવામાં, બાકી વેજ નોનવેજ કોઈને કાંઈ તમે ઉપરથી જુઓ તો તમને ખબર ન પડે કે આ વેજ છે કે નોનવેજ છે। અને આવા ગુજરાતની અંદર હિન્દુ સમાજ સાથે આવી રીતે ચેડા થઈ રહ્યા છે, અને જે લોકો નોનવેજ નથી ખાઈ રહ્યા એના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। આવું અમે ક્યાંય ચલાવી લેવામાં નહીં આવે। શ્રી રાજપૂત કરણી સેના તેમજ સમસ્ત હિન્દુ સમાજની માંગણી છે કે ગુજરાતની અંદર આવા જ્યાં જ્યાં નોનવેજના આઉટલેટ છે એ આઉટલેટ બંધ થવા જોઈએ। અને ખાસ કરીને ભુજની અંદર આપ જુઓ છો કે અહીંયા 200 મીટરની બાજુમાં ત્રિમૂર્તિ મંદિર છે, બાજુમાં શિવ મંદિર છે, હનુમાન મંદિર છે, 100 મીટરની દૂરી ઉપર છે। હવે આપણે શ્રાવણ મહિનાની અંદર અને જે આપણા જૈનોનો જે પ્રસંગ હોય ત્યારે પણ આપણે જોતા હોય કે નોનવેજ આપણે બંધ કરાવતા હોઈએ। આપણી આઉટલેટ, આપણા જે એરિયા છે મંદિરોની બાજુમાં જ્યાં નોનવેજ વેચાતું એ બંધ કરાવતા હોઈએ જો નાના લારી ગલાઓને, તો આ કેમ નહીં? આપણે આપના માધ્યમથી કેવું છે કે તાત્કાલિક ધોરણે મેકડોનલ્ડના જે પણ સંસ્થાપકો, જે પણ લોકો છે એ આ આઉટલેટ અહીંયાથી નોનવેજનો આઉટલેટ બંધ કરે, તેમજ આ લોકોએ જે કાલે અમારા ભાઈઓ સાથે ગેરવર્તન કર્યું છે એમની માફી માંગે લેખિતમાં। અને આ બારે પણ જ્યાં તમે એક ચોખ્ખું છે કે અહીંયા લખો કે અહીંયા અમારે અહીંયા નોનવેજ મળે છે, પછી કેટલા કસ્ટમરો અંદર જાય છે તમે પણ જુઓ, કારણ કે કસ્ટમરોને તમે વગર બતાવે અને તમે તમારી સંપૂર્ણ માહિતી આપ્યા વગર એમની જે સ્વાસ્થ્ય અને એમના જે ધર્મભ્રષ્ટ કરવાનું તમે જે કાર્ય કરી રહ્યા છો એવું કોઈ દી સાંખી લેવામાં નહીં આવે। કાલથી ફૂડ ઇન્સ્પેક્ટરને પણ આ ફરિયાદ માટે ભાઈ ફોન કર્યા, પણ આજ દિવસ સુધી એમનો પણ કોઈ જવાબ નથી ને ફોન નથી ઉપાડી રહ્યા। મારો કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને, ફૂડ ઇન્સ્પેક્ટર, મામલતદાર, જે પણ તંત્રના અધિકારીઓ આના અંદર આવતા હોય તમામને કેવું છે કે આવા આઉટલેટોને તમે જ્યારે લાયસન્સ આપો છો ત્યારે વિચારીને આપવામાં આવે। કચ્છની અંદર ધાર્મિકતા
અને ધર્મ ઉપર આધારિત જે પ્રજા છે